હેલો અને નમસ્તે મિત્રો, ગાયત્રી સ્પીક્સમાં તમારું સ્વાગત છે અને હું છું તમારી સાથે ગાયત્રી, તાજા સમાચાર અને વિશ્લેષણ સાથે. ન્યુયોર્ક સિટીના મેયર ઝોરાન મમદાનીના વિવાદાસ્પદ લક્ઝરી પ્રોપર્ટી ટેક્સ પર જજે લગાવેલા કામચલાઉ સ્ટેથી લઈને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને તુર્કીથી સિક્રેટલી કેટરિંગ ટ્રકમાં છુપાવીને બહાર કાઢવાના ચોંકાવનારા સુરક્ષા અહેવાલો સુધી. ચાલો આ બંને સમાચાર સ્ટોરીઝને વિગતવાર જોઈએ અને સમજીએ. શરૂઆત કરીએ આજના પહેલા મોટા અપડેટથી. ન્યુયોર્ક સિટીના રિયલ એસ્ટેટ કોરિડોર અને સ્થાનિક શાસન તરફથી એક ખૂબ જ મોટો અને નાટકીય કાનૂની વળાંક સામે આવ્યો છે. સ્ટેટન આઇલેન્ડ સુપ્રીમ કોર્ટના જસ્ટિસ વેઇન ઓજીએ એક ટેમ્પરરી રિસ્ટ્રેનિંગ ઓર્ડર જારી કરીને મેયર ઝોરાન મમદાનીના વહીવટી તંત્ર દ્વારા લાદવામાં આવેલા વિવાદાસ્પદ પિયડા તારે ટેક્સના રોલ આઉટ પર હાલ પૂરતો સંપૂર્ણ સ્ટે લગાવી દીધો છે. આ ન્યાયિક આદેશ અનુસાર સિટી ગવર્મેન્ટ હવે 31મી ઓગસ્ટે થનારી કોર્ટની સુનાવણી સુધી આ લક્ઝરી સેકન્ડ હોમ ટેક્સ લાગુ કરી શકશે નહીં અને ડિપાર્ટમેન્ટ ઓફ ફાઇનાન્સ દ્વારા મકાન માલિકોને મોકલવામાં આવેલી 17,000 નોટિસ ઉપર આગળ કોઈ કાનૂની કાર્યવાહી કરવા ઉપર રોક લગાવી દેવામાં આવી છે. આ ચુકાદાથી બિગ એપલના હજારો પ્રોપર્ટી ઓનર્સને મોટી પરંતુ કામચલાઉ રાહત મળી છે, જેઓ સિટી એડમિનિસ્ટ્રેશનના આ ખામીયુક્ત રોલઆઉટને કારણે છેલ્લા કેટલાક અઠવાડિયાઓથી ભારે મૂંઝવણમાં અને મેન્ટલ સ્ટ્રેસમાં હતા. આ આખું કાનૂની ડ્રામા ત્યારે શરૂ થયો જ્યારે મેયર ઝોરાન મમદાનીની ટીમે $5 મિલિયન કે તેથી વધુ મૂલ્યના સિંગલ ફેમિલી હોમ્સ અને 1 મિલિયનથી વધુના કોપ્સ અને કોન્ડોઝ પર 5 આંકડાનો સરચાર્જ ટેક્સ લગાવવાની તૈયારી કરી. પરંતુ અમલીકરણ દરમિયાન સિટી ટેક્સ ડિપાર્ટમેન્ટે એવી મોટી બેદરકારી દાખવી કે શરૂઆતમાં 900,000 મકાન માલિકોની વિશાળ ડેટાબેઝ યાદી જાહેર ચોપડે પ્રસિદ્ધ કરી દીધી. આ પછી ડિપાર્ટમેન્ટ ઓફ ફાઇનાન્સ દ્વારા 17,000 પ્રોપર્ટી માલિકોને સીધી મેઇલ નોટિસ મોકલવામાં આવી, જેમાં તેમને ચેતવણી આપવામાં આવી હતી કે જો તેઓ 1 મહિનાની અંદર પ્રાથમિક નિવાસસ્થાન હોવાનો પુરાવો રજૂ નહીં કરે તો તેમના ઉપર હજારો ડોલરનો ભારે ટેક્સ બિલ ફટકારવામાં આવશે. જેમાં સ્ટેટન આઇલેન્ડના સિટી કાઉન્સિલમેન ફ્રેન્ક મોરાનોના પત્ની રેચલ ઓબ્રાયન અને પિતા કાર્માઇન મોરાનો સામેલ હતા. તેમણે કોર્ટમાં કેસ દાખલ કર્યો. મુકદ્દમામાં જણાવાયું હતું કે સિટી ઓફિશિયલ્સે સ્ટેટ ડેટાને અવગણીને જૂના પૂર્ણ સમયના રહેવાસીઓ ઉપર જ પુરાવા આપવાનો ખોટો બોજ નાખી દીધો છે. જજના આ આદેશના તુરંત પછી મેયર ઝોરાન મમદાનીના વહીવટીતંત્રે આ ચુકાદા સામે તાત્કાલિક અપીલ કરવાની અને સ્ટે ઓર્ડર હટાવવાની જાહેરાત કરી છે. સિટી હોલના પ્રવક્તા મેટ રોશનબાખે નિવેદન આપ્યું કે તેઓ કોર્ટના નિર્ણય સાથે અસહમત છે અને અતિધનિક સેકન્ડ હોમ માલિકો પાસેથી તેમનો યોગ્ય હિસ્સો વસૂલવા માટે લો ડિપાર્ટમેન્ટ દ્વારા અપીલ કરશે. બીજી તરફ ન્યુયોર્કના ગવર્નર કેથી હોચુલે આ આખા વહીવટી છબરડાથી પોતાને સંપૂર્ણપણે અલગ કરી દીધા છે. બ્રોન્ક્સમાં એક ઇવેન્ટ દરમિયાન પત્રકારો સાથે વાત કરતા ગવર્નર હોચુલે સ્પષ્ટ કર્યું કે રાજ્ય સરકારે આ ટેક્સને મંજૂરી ચોક્કસ આપી હતી, પરંતુ આ ખામીયુક્ત રોલઆઉટની સંપૂર્ણ જવાબદારી સિટી હોલ અને તેમના સિટી ટેક્સ ડિપાર્ટમેન્ટની છે. સ્ટેટ અને કોર્ટના રેકોર્ડ મુજબ અત્યાર સુધીમાં 3,800થી વધુ લોકો એક્ઝેમ્પશન માટે અપીલ કરી ચૂક્યા છે, પરંતુ કોર્ટના આદેશ પછી હાલમાં આ આખી ટેક્સ પ્રક્રિયા ઠંડા કલેવરમાં ચાલી ગઈ છે. તો મિત્રો, ધનિક પ્રોપર્ટી માલિકો ઉપર ટેક્સ લગાવવો એક રાજકીય એજન્ડા હોઈ શકે છે, પરંતુ જે રીતે મેયર ઝોરાન મમદાનીના વહીવટી તંત્રે 17,000 નોટિસ મોકલીને સ્થાનિક ન્યુયોર્કવાસીઓને ડરાવ્યા, એ વહીવટી અક્ષમતાનું એક મોટું ઉદાહરણ છે. જજ વેઇન ઓજીનો આ રોલઆઉટ પર સ્ટે લગાવવાનો નિર્ણય એ બિલકુલ સાચો લાગે છે, કારણ કે જાહેર ડેટાબેઝ ઉપર 9 લાખ લોકોના નામ નાખીને તેમને પ્રાથમિક નિવાસસ્થાન સાબિત કરવા માટે દોડાવવા એ જાહેર હેરાનગતિ સમાન હતું. ગવર્નર કેથી હોચુલનું પહેલા આ ટેક્સનું સમર્થન કરવું અને હવે ભૂલ થતાં જ હાથ અદ્ધર કરી લેવા એ દર્શાવે છે કે રાજકીય નેતૃત્વ અમલીકરણની જવાબદારી લેવામાંથી કેવી રીતે છટકે છે. જ્યાં સુધી સિટી ગવર્મેન્ટ પાસે સચોટ ડેટા અને પારદર્શક મુક્તિ પ્રક્રિયા ન હોય ત્યાં સુધી આવા ઉતાવળિયા ટેક્સ રોલઆઉટ માત્ર કોર્ટરૂમમાં જ રદ થતા રહેશે. યુનાઇટેડ સ્ટેટ્સ અને મધ્ય પૂર્વના ઇન્ટેલિજન્સ વર્તુળોમાંથી એક ખૂબ જ ચોંકાવનારો ફિલ્મી અને હાઈ સ્ટેક સિક્યોરિટી બ્રીચ અહેવાલ સામે આવ્યો છે. વોશિંગ્ટન પોસ્ટના એક વિશિષ્ટ અહેવાલ મુજબ ગયા મહિને તુર્કીના અંકારામાં યોજાયેલી વાર્ષિક નાટો સમિટ દરમિયાન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પર ઈરાન દ્વારા હત્યાનું વિશ્વાસપાત્ર કાવતરું અને પ્રાણઘાતક ધમકી હોવાનો ખુલાસો થયો હતો. ધમકીની ગંભીરતાને જોતા યુએસ સિક્રેટ સર્વિસ અને મિલિટરી ઇન્ટેલિજન્સે એક અત્યંત ગુપ્ત ઓપરેશન પાર પાડ્યું હતું.
પત્રકારો, વ્હાઇટ હાઉસના સ્ટાફ અને સુરક્ષા કર્મચારીઓને પણ એવું બતાવવામાં આવ્યું હતું કે પ્રમુખ ટ્રમ્પ પરંપરાગત એરફોર્સ વન પ્લેનમાં સવાર થઈ ગયા છે, જ્યારે વાસ્તવિકતામાં તેમને એરપોર્ટના કેટરિંગ ટ્રકની અંદર સિક્રેટલી છુપાવીને એક અલગ લશ્કરી પરિવહન વિમાન C-32A સુધી પહોંચાડવામાં આવ્યા હતા. આ વિસ્તૃત સુરક્ષા યોજના હેઠળ પ્રમુખ ટ્રમ્પને સૌથી પહેલા જાહેરમાં જૂના એરફોર્સ વન મોડેલના ગેટ પર લઈ જવામાં આવ્યા, પરંતુ પ્લેનની બીજી બાજુ એક ઊંચા એરપોર્ટ કેટરિંગ ટ્રક કન્ટેનર દ્વારા તેમને અને તેમના નજીકના સહયોગીઓને નીચે રનવે પર ઉતારવામાં આવ્યા. નીચે ઉભેલા ટ્રકે તેમને નજીકના રનવે પર ઉભેલા બ્લુ એન્ડ વ્હાઇટ એરફોર્સ C-32A પ્લેન સુધી પહોંચાડ્યા, જ્યાં કન્ટેનરને ફરીથી ઊંચું કરીને તેમને સિક્રેટલી વૈકલ્પિક ફ્લાઇટમાં સવાર કરવામાં આવ્યા. વોર સેક્રેટરી પીટ હેક્સેથે પણ બહારની સીડીઓ ઉપરથી સામાન્ય રીતે બોર્ડિંગ કરીને આ ફ્લાઇટને માત્ર બતાવવા પૂરતી એટલે કે ડિકોય સાબિત કરવામાં મદદ કરી. આ C-32A ફ્લાઇટે અંકારાથી ટેક ઓફ કરીને યુકેના મિલ્ડન હોલ એરફોર્સ બેઝ પર લેન્ડિંગ કર્યું, જે મુખ્ય એરફોર્સ વન પ્લેન પહોંચવાના લગભગ 9 મિનિટ પહેલા લેન્ડ થઈ ગયું હતું. લેન્ડિંગ પછી પ્રમુખ ટ્રમ્પને ફરીથી મુખ્ય પ્રેસિડેન્શિયલ જેટમાં શિફ્ટ કરવામાં આવ્યા, જ્યાં તેમણે પત્રકારો સાથે વાત કરી અને રસ્તામાં તેઓ તેમની સાથે ફ્લાઇટમાં હતા કે ન હતા એ વાતનો કોઈ પણ ઉલ્લેખ ન થવા દીધો. વોલ સ્ટ્રીટ જર્નલ અને ફેડરલ ઇન્ટેલિજન્સ સ્ત્રોતો અનુસાર ઇઝરાયેલી ઇન્ટેલિજન્સ એજન્સીએ યુએસ સત્તાવાળાઓને ચોક્કસ બાતમી આપી હતી કે ઈરાની ઓપરેટિવ્સ તુર્કીની ધરતી ઉપર પ્રમુખ ટ્રમ્પને ટાર્ગેટ કરવા માટે હત્યાનું કાવતરું પાર પાડવાની તૈયારીમાં હતા. વ્હાઇટ હાઉસના કમ્યુનિકેશન ડિરેક્ટર સ્ટીવન જેંગે આ સિક્રેટ ફ્લાઇટ ઓપરેશનનો ઇનકાર કર્યો ન હતો અને સત્તાવાર નિવેદનમાં જણાવ્યું હતું કે અમેરિકાના ઘણા દુશ્મનો પ્રમુખ પર નજર નાખી રહ્યા છે અને યુએસ વહીવટીતંત્ર પોતાના પ્રમુખની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે દરેક ઉચ્ચ સ્તરીય સુરક્ષા સાધનનો ઉપયોગ કરશે. ઈરાની ધમકીને કારણે પ્રેસિડેન્શિયલ ટ્રાવેલ પ્રોટોકોલ્સને આટલા ચરમસીમાએ બદલવા એ દર્શાવે છે કે વોશિંગ્ટન અને તહેરાન વચ્ચે પડદા પાછળ ચાલી રહેલું શેડો વોર કેટલું ખતરનાક સ્તરે પહોંચી ગયું છે. મિત્રો, એક કરંટ યુએસ પ્રેસિડેન્ટને રાજદ્વારી સમિટમાંથી સુરક્ષિત બહાર કાઢવા માટે એરપોર્ટ કેટરિંગ ટ્રક અને ડિકોય પ્લેનનો સહારો લેવો એ સ્પષ્ટ દર્શાવે છે કે ઈરાન અને યુએસ વચ્ચે ચાલી રહેલો તણાવ કયા સ્તરે છે. ઇઝરાયેલી ઇન્ટેલિજન્સ દ્વારા હત્યાના કાવતરાની બાતમી આપવી અને સિક્રેટ સર્વિસ દ્વારા આટલું જોખમી સિક્રેટ ઓપરેશન કરવું એ સાબિત કરે છે કે વૈશ્વિક જોખમો તદ્દન વાસ્તવિક છે. પ્રેસિડેન્ટ ટ્રમ્પનું જાહેરમાં શાંત રહેવું અને કતાર તરફથી ભેટમાં મળેલા જેટમાં મુસાફરી કરવી એ એમની ઇમેજ પ્રોટેક્શન સ્ટ્રેટેજીનો એક ભાગ હોઈ શકે છે, પરંતુ જમીની હકીકત એ છે કે મધ્ય પૂર્વનો સંઘર્ષ હવે માત્ર મિલિટરી બેઝ પૂરતો સીમિત નથી રહ્યો, શારીરિક સુરક્ષા સુધી પહોંચી ગયો છે. આ પ્રકારના એસોસિનેશન પ્રયાસો આવનારા દિવસોમાં યુએસ ઈરાન સંઘર્ષને વધુ આક્રમક બનાવી શકે છે. આજના મુખ્ય અપડેટ્સ ગાયત્રી સ્પીક્સ પર હાલ પૂરતા આટલા જ છે. જો તમને આ ન્યૂઝ બ્રેકડાઉન અને વિશ્લેષણ પસંદ આવ્યું હોય તો વિડીયોને લાઇક અને શેર જરૂર કરજો. ચેનલ પર આપ નવા હો તો સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકોન દબાવી દો, જેથી કોઈ પણ ડેઇલી અપડેટ મિસ ના થાય. આ બંને સ્ટોરીઝ ઉપર તમારું શું રિએક્શન છે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. ગાયત્રી સાઇનિંગ ઓફ. સી યુ ઇન ધ નેક્સ્ટ એપિસોડ. ત્યાં સુધી નમસ્તે.